વિચારો, આપણા દેશના એક સામાન્ય માણસને લોન જોતી હોય તો બેંક 50 ડોક્યુમેન્ટ માંગે છે અને ચંપલ ઘસાઈ જાય છે. પણ જ્યારે આ મોટી કંપનીઓને ખેડૂતની જમીન જોઈતી હોય ત્યારે આખું વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને કાયદાની કલમો એમની સેવામાં હાજર થઈ જાય છે. જાણે કંપનીના માલિકોના લગ્નની જાન નીકળી હોય અને પોલીસ એના સ્વાગતમાં ઊભી હોય. સરકારનો તર્ક બહુ અદ્ભુત છે. એ કહે છે કે અમે જમીન ક્યાં લઈએ છીએ, અમે તો ખાલી જમીન પર થાંભલો જ ઊભો કરીએ છીએ. વાહ સાહેબ વાહ! એટલે કે સિંહ તમારા ઘરમાં આવીને સોફા પર બેસી જાય. વન વિભાગવાળા કહે છે કે સિંહ ક્યાં તમારું ઘર ખાઈ ગયો છે, એ તો ખાલી સોફા ઉપર બેઠો છે. આ તર્કને કઈ યુનિવર્સિટીના સિલેબસમાંથી લાવ્યો છો એ જરા સમજાવજો. અમિત શાહના દીકરા જય શાહ, તેમને કદાચ 2 લાઈન અંગ્રેજી કે હિન્દી બોલતા નથી આવડતી. તેઓ આજે ભારતીય ક્રિકેટના બોસ બન્યા છે અને હાલમાં ICCના ચેરમેન બની ગયા છે. તેમની કંપની કુસુમ ફિનિવર્સની આવક 2014થી 2019 વચ્ચે 1500% વધી ગઈ. કઈ સ્કિલ હતી એમની પાસે? રાજનાથસિંહના દીકરા પંકજસિંહ સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે. એસ જયશંકરના દીકરા ધ્રુવ જયશંકર ઓબ્ઝર્વેશન રિસર્ચ ફાઉન્ડેશન USAના હેડ છે, જ્યારે રિલાયન્સ કંપની સપોર્ટ કરે છે. અમદાવાદથી નીકળેલી આ રેલીને રોકવા માટે ગાંધીનગરના સેક્ટર 30 સર્કલ વિસ્તારમાં પોલીસે લોખંડનો કાંટાળા તાર અને હેવી બેરિકેડ્સ ગોઠવી દીધા છે. આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો. આવો સમજીએ સમગ્ર વિવાદ. વિકાસ વિકાસ વિકાસ. આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે વીજળી આવશે તો વિકાસ થશે, પણ કોઈએ એ ન જણાવ્યું કે આ વિકાસ ખેડૂતોના ઊભા પાકની કબર પર પગ મૂકીને આગળ વધશે. આજે આપણે સમજીશું કે કેવી રીતે ફાઇલો નકશામાં બદલાય છે, કેવી રીતે ઉદ્યોગપતિઓ ફાયદા માટે ખેડૂતોની કિંમત જમીન પર હાઈ વોલ્ટેજ ડાકાઝીકી થાય છે અને કેમ ગુજરાતનો ખેડૂત આજે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે જે ગણિત હું તમને સમજાવવાનો છું એ કદાચ કોઈ ન્યૂઝ ચેનલ નહીં બતાવે. જ્યારે કોઈ મોટી પાવર ગ્રીડ લાઇન કંપની નખાય ત્યારે તેનો નકશો એવો હોવો જોઈએ જે સૌથી ટૂંકો હોય, જેમાં નુકસાન સૌથી ઓછું હોય. પણ સાહેબ, આ ભારત છે અને આપણું વાઇબ્રન્ટ ગુજરાત છે. અહીં વિજ્ઞાનના નિયમો પર ઉદ્યોગપતિઓના ઈશારે વધારે કામ કરે છે. ખેડૂતોને સીધો આક્ષેપ છે અસલી નકશામાં આ લાઈનો ક્યાંક બીજી જગ્યાએ હતી, પણ જો ત્યાંથી જાય તો મોટા ઉદ્યોગપતિઓની જમીન આડી આવતી હતી. સરકારનો તર્ક બહુ સ્પષ્ટ છે. સરકાર કહે છે અમે તો ફક્ત 4 પાયા જ નાખ્યા હતી, પણ હકીકત શું છે? જ્યારે તમારા ખેતરોમાં 400 kV કે 765 kV હાઈ ટેન્શન લાઈન પસાર થાય ત્યારે માત્ર ટાવરની જમીન જ નથી બગડતી. પહેલું નુકસાન એ ટાવરના પાયા નાખવા માટે જે JCB એવી મશીનરી આખે ખેતરમાં ફરે છે ત્યારે તેમાંથી જમીનનું સ્તર પથ્થર જેવું સખત થઈ જાય. અનેક સમય સુધી તે નવો પાક ઉગી શકતો નથી. બીજું નુકસાન, લાઇનની નીચે ભારે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પેદા થાય છે, જેના કારણે પાકની ક્વોલિટી બગડે છે, ખેડૂતોના સ્વાસ્થ્યની સમસ્યા ઊભી થાય છે. ત્રીજું નુકસાન, આ જમીનની બજાર કિંમત રાતોરાત શૂન્ય થઈ જાય છે. કાલે સવારે જો ખેડૂત દેવામાં ડૂબેલો હોય અને જમીન વેચવા જાય તો હાઈ ટેન્શન લાઇન વાળું ખેતર કોઈ મફતમાં પણ ન લે. જ્યારે સંવાદના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે રસ્તા પર ઉતરવું પડે છે. સુરતની ફળદ્રુપ જમીન હોય, ભરૂચનો કપાસનો પાક હોય કે સુરેન્દ્રનગર અને મોરબીની સુકી પણ લોહી પરસેવાથી સિંચાયેલી ધરતી હોય, દરેક જગ્યાએ વાર્તા એક જ છે. ખેડૂતોએ ટ્રેક્ટર રેલીઓ કાઢી, ધરણા કર્યા, આવેદનપત્રો આપ્યા, પણ ગાંધીનગરમાં બેઠેલા સાહેબોના કાન સુધી અવાજ પહોંચતો નથી. કારણ કે ત્યાં સુધી પહોંચવા માટે અવાજમાં કોર્પોરેટ ફંડિંગનો પાવર હોવો જોઈએ. લાઇન ખેતરોને બદલે સરકારી પડતર જમીન અથવા હાઈવેની બાજુમાંથી લઈ જવામાં આવે. જો ખેતરમાંથી લઈ જવી પડે તો જમીનની બજાર કિંમત પ્રમાણે કાયમી ભાડું અથવા સચોટ વળતર મળે. ખેડૂતોની સંમતિ વિના રાતના અંધારામાં પોલીસ પ્રોટેક્શન સાથે ઊભા કરાતા ટાવરો બંધ થાય. આજે ડિજિટલ ઇન્ડિયાના નામે આપણે સિટી બનાવી રહ્યા છીએ, પણ યાદ રાખજો, જો સ્માર્ટ સિટીમાં રહેનારા લોકો માટે અનાજ ઉગાડનારો ખેડૂત જ સ્માર્ટ નહીં રહે, દેવામાં ડૂબી જશે, તો તમે પ્લેટમાં 5G ઇન્ટરનેટ કે વીજળીના વાયર ખાઈને પેટ નહીં ભરી શકો. સરકારે સમજવું પડશે કે પાવર ગ્રીડમાંથી વહેતો કરંટ ફેક્ટરીઓ ચલાવી શકશે, પણ ખેડૂતોની આંખોમાં આવેલી આક્રોશની આગ આખી સિસ્ટમને હલાવી શકે છે. ગુજરાતનો ખેડૂત આજે ગાંધીનગરના ઉંબરે આવીને ઊભો છે. એ ભીખ નથી માંગી રહ્યો, પોતાનો હક માંગી રહ્યો છે.